આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમે અથવા તમારા ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિ બરોડા ગુજરાત ગ્રામીણમાંથી પૈસા ઉપાડવા માંગે છે અને તમને સ્લીપ ભરતા નથી આવડતું તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો, જ્યારે પણ તમે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી પૈસા ઉપાડવા માંગો છો તો તમારે પાસબુક લઈને જવાની છે બેંકમાં જશો ત્યાં આવી સ્લીપ રાખેલી હશે તો સૌપ્રથમ તમારે અહીંયા આવી એક સ્લીપ લઈ લેવાની છે। આવી એક સ્લીપ લીધા પછી તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે શાખા। તો મિત્રો, તમારે શાખાનું નામ લખી દેવાનું છે। દાખલા તરીકે અમારે થરાદમાં આવેલી છે તો અહીંયા મેં થરાદ લખી નાખ્યું। એના પછી બાજુમાં લખેલું છે ખાતા નંબર। તો મિત્રો, જે પણ તમારો ખાતા નંબર હોય એ ખાતા નંબર અહીંયા લખી દેવાનો છે। ખાતા નંબર લખ્યા પછી નીચે લખેલ છે તારીખ। જે પણ દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી દેવાની છે। એ દિવસની તારીખ લખ્યા પછી નીચે લખેલ છે રૂપિયા। તો મિત્રો, જે પણ તમે પૈસા ઉપાડવા માંગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખવાના છે। દાખલા તરીકે અહીંયા હું લખી દઉં છું 5000 રૂપિયા પૂરા લખી નાખ્યા। ત્યારબાદ તમે જોઈ શકો નીચે એક ખાનું બતાવે છે। આ ખાનાની અંદર તમારે રકમ અંકોમાં લખવાની છે। તો આપણે અહીંયા આંકડામાં પૈસા લખી દઈએ છીએ 5000 રૂપિયા। ત્યારબાદ નીચે લખેલ છે સહી। તો મિત્રો, અહીંયા તમારે જે પણ સાઇન કરતા હો એ સાઇન અહીંયા કરી લેવાની છે। અહીંયા સાઇન કર્યા પછી નીચે લખેલું છે ખાતાદારનું નામ। તો મિત્રો, અહીંયા તમારું નામ લખી દેવાનું છે। અહીંયા નામ લખ્યા પછી તમારે સ્લીપની પાછળની સાઈડ 2 સાઇન કરવાની રહેશે। જે પણ તમે આ સાઇન કરી છે આવી 2 સાઇન તમારે પાછળ કરી લેવાની છે। ત્યારબાદ તમારે આ સ્લીપને ત્યાં આપવાની છે। સ્લીપ પાસ થયા પછી તમને ત્યાં પૈસા મળી જશે। અને ખાસ વાત મિત્રો, પાસબુક બેંકમાં સાથે લઈને જવાની છે। મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।